હેલો એવરીવન, હું ડોક્ટર અમિત ઠાકર એલએનના આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સમજવાનું છે અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનું બ્લોક કેમિસ્ટ્રીનું એક ચેપ્ટર પી વિભાગના તત્વો કે જે જેડબલઈ ને નીટ જેવી પરીક્ષાઓમાં ખૂબ જ અગત્યતા ધરાવે છે. મિનિમમ 3 થી 4 પ્રશ્નો તમને આ ટોપિકમાંથી જોવા મળી શકે છે. એમાંનો આપણે એક નાનકડો ભાગ એટલે કે ડાયબોરેન અણુ સમજવાનો છે. અને ડાયબોરેન અણુ સમજવા માટે તમારે પરમાણુઓના બંધ નિર્માણના પોતાના નોર્મલ બિહેવિયર કરતા એક અલગ પ્રકારનો બંધ સમજવાનો છે. કોઈ પણ એલિમેન્ટ છે એનો એક જ ટાર્ગેટ છે, અષ્ટક પૂર્ણ કરવો. આવર્ત કોષ્ટકનો કોઈ પણ તત્વ અષ્ટક પૂર્ણ કરવા માટે અલગ અલગ ટેન્ડન્સી તે શું કરી શકે? તે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે અથવા તો તે ઇલેક્ટ્રોનનું સ્વીકાર કરી શકે. એટલે કે યસ એટલે કે તે આયોનિક પ્રકારનો બંધ બનાવી શકે. અષ્ટકનો નિયમ પ્રાપ્ત કરવા માટે તે એક એક ઇલેક્ટ્રોનનું શેરિંગ કરી શકે, ભાગીદારી કરી શકે અને સહસંયોજક બંધનું નિર્માણ પણ કરી શકે. અથવા આપણા એ જ પરમાણુ અષ્ટક પ્રાપ્ત કરવા માટે સવર્ગ સહસંયોજક બંધ કે એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થતું હોય એ પ્રમાણે સવર્ગ સહસંયોજક બંધ વડે પણ પોતાનો અષ્ટક પ્રાપ્ત કરવાનું એ ઓલવેઝ વલણ ધરાવતા હોય. અને જ્યારે આ પ્રકારે વલણ હોય ત્યારે સહસંયોજક બંધમાં સામાન્ય રીતે આપણને જે બંધ નિર્માણ થતો દેખાય ને, જે બંધ બનતો દેખાય એ હોય ટુ સેન્ટર ટુ ઇલેક્ટ્રોન બોન્ડ, એટલે કે બે કેન્દ્રો અને બે ઇલેક્ટ્રોન વડે રચાયેલો બંધ. એટલે કે એક ઉદાહરણ વડે સમજીએ. ધારો કે મારી પાસે છે એક હાઇડ્રોજન અને બીજો છે Cl. આ બંને પોતાના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને આનો આ એક ઇલેક્ટ્રોન અને આનો આ એક ઇલેક્ટ્રોન આપણે સમજીએ આનો અષ્ટક પૂર્ણ થઈ જાય, આની પાસે એના બે ઇલેક્ટ્રોન જ હાઇડ્રોજનને સ્થાયી બનાવતા હોય તો જનરલી આને આપણે કહીશું બે કેન્દ્ર અને બે ઇલેક્ટ્રોન વડે બનેલો બંધ, જેને આપણે કહીએ છીએ ટુ સેન્ટર ટુ ઇલેક્ટ્રોન બોન્ડ. મોટા ભાગના અણુઓમાં બેટા આ પ્રમાણે ટુ સેન્ટર ટુ ઇલેક્ટ્રોન બોન્ડ જ જોવા મળે. પરંતુ ડાયબોરેનની અંદર કંઈક વિશેષ છે અને એટલે જ તે એક્ઝામિનરનું ફેવરેટ છે. સમજો ધ્યાનથી. તો અહીંયા સેતુબંધ વડે આપણે એક નવા પ્રકારના બંધને સમજવા જઈ રહ્યા છીએ. નવા પ્રકારનો બંધ સમજવા માટે સેતુબંધ સમજીશું. અને સેતુબંધ એટલે કે બે પરમાણુ જ્યારે કોઈ ત્રીજા પરમાણુ સાથે સંપર્કમાં હોય. સમજો ધ્યાનથી. જ્યારે બે પરમાણુ કોઈ ત્રીજા પરમાણુ સાથે જોડાયેલા હોય અને એ ત્રણેય પરમાણુને જકડી રાખતું એક બળ, એક પરિબળ, જેને આપણે સેતુબંધ કહીએ છીએ. એક બ્રિજ બનશે અને જે એટમ એ બ્રિજમાં વચ્ચે છે, જે બ્રિજ બનાવે છે એને બ્રિજ એટમ કહેવાશે, કે જે બે પરમાણુને જકડી રાખે છે, બે પરમાણુને જકડી રાખે છે. તો એ સમજવા માટે એ બંધ એ ડાયબોરેન વડે સરળતાથી સમજી શકાય. અને એ ડાયબોરેનનો અણુ સમજવા માટે એ જે બંધ છે એને આપણે જોવાનું છે, એને કહીશું 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ. સમજો ધ્યાનથી. હમણાં હું તમને સમજાવું છું કે 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ કેમ કીધું. બાકી જનરલી તો 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ જ હોય. જોજો. તો આ બંધને આપણે એક બીજું નામ આપી દઈએ છીએ, એને આપણે બનાના બંધ પણ કહીએ છીએ. એક પોઈન્ટ યાદ રાખો, હું વાત કરી રહ્યો હતો પેલો સેતુ પરમાણુ કે જે બાકીના બંને પરમાણુને જકડી રાખી રહ્યો છે. જો એ સેતુ પરમાણુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો હોય ને તો પાછો અલગ બંધ બને. તો યાદ રાખો, જો એ સેતુ પરમાણુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન ધરાવતો હોય, જો ન ધરાવતો હોય એટલે કે હાઇડ્રોજન કે મિથાઇલ જેવો હોય, ત્યારે આપણને 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડની રચના જોવા મળશે. એ હું તમને નેક્સ્ટ સ્લાઇડમાં સમજાવું છું. આ કેટલાક એના ઉદાહરણ છે. બોરેન એટલે BH3 નો ડાયમર B2H6, BeH2 નો ડાયમર અથવા BeH2 નો પોલિમર, એ બધા 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડના ઉદાહરણ છે. જેમાં દરેકે દરેક તત્વ એ પોતે કયો તત્વ? બ્રિજ તત્વ, જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો નથી. સેતુ પરમાણુ હમણાં જ વાત કરી, સેતુ પરમાણુ જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો હોય એટલે કે હેલોજન OH અથવા NH2 જેવો જો આપણી પાસે બ્રિજ એટમ હોય, સેતુ એટમ હોય બેટા, તો આ વખતે આપણને કેન્દ્ર 3 અને ઇલેક્ટ્રોન 4 વાળો બંધ દેખાશે, જેને હું અહીંયા સવર્ગ બંધ કહી રહ્યો છું. જો આપણે બોરોન અણુની વાત કરીએ
તો આ એક બોરોન એ ત્રણે બાજુથી એક એક હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય કે જેમાં બોરોનના પોતાના બાહ્યતમ કક્ષાના 3 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનના 3 ઇલેક્ટ્રોન ભેગા થઈને બોરોન કુલ 6 ઇલેક્ટ્રોન ધરાવે છે. જો બોરોન પોતાના 6 ઇલેક્ટ્રોનની સાથે sp2 સંકરણ ધરાવે તો એમાં એક લાક્ષણિકતા છે કે હજુ બોરોન પાસે અષ્ટકનો નિયમ પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનનો અભાવ છે. તો આ BH3 બહારથી એક ઇલેક્ટ્રોન યુગ્મ હંમેશા સ્વીકારવાની લાક્ષણિકતા ધરાવે છે જેને આપણે તેનું લુઈસ એસિડ લક્ષણ કહીએ છીએ. યાદ રાખજો, લુઈસ એસિડ લક્ષણ એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સમાવવાની ક્ષમતા. તો BH3 અણુ માટે જો બરાબર ધ્યાનથી સમજો, એક બોરોનની અંદર સૌથી પહેલા તો sp2 સંકરણ એટલે એક s અને 2 p કક્ષક પરસ્પર સંમિશ્રિત થશે. આ 3 કક્ષક પરસ્પર સંમિશ્રિત થશે અને નવી સંકર કક્ષકોનું નિર્માણ કરશે કે જે sp2 સંકૃત હોય. તમે જોજો, આ 3 કક્ષક બની છે. તમે 3 ફુગ્ગાને હવા ભરીને તમે એને જો જ્યાંથી હવા ભરી હોય ને ત્યાંથી ગાંઠ મારીને પકડજો તો 3 ફુગ્ગા એકબીજાથી ઓટોમેટિક 120 ડિગ્રીના કોણ ઉપર જ ગોઠવાય. તો એ પ્રમાણે આ આપણી સંકૃત કક્ષક પહેલા તો 3 કેમ થઈ? કારણ કે બેટા એમાં 3 પરમાણ્વીય કક્ષકોએ ભાગ લીધો, એક s અને 2 p કક્ષક. એટલા માટે કુલ આપણને 3 જ સંકૃત કક્ષકો મળશે અને એનું નામ હશે sp2. આકાર હશે સમતલીય ત્રિકોણ. હવે આ બોરોનની કક્ષક કે જે sp2 સંકૃત છે કે જેઓ ત્રણે એક ઇલેક્ટ્રોન ધરાવે છે, હવે કોણ એપ્રોચ કરે છે બેટા? બધી બાજુથી આ પ્રમાણે હાઇડ્રોજન એપ્રોચ કરશે. અને જ્યારે હાઇડ્રોજન એપ્રોચ કરે ને એની પાસે 6 ઇલેક્ટ્રોન થઈ ગયા, સમતલ્ય બંધારણ થઈ ગયું. પરંતુ ધ્યાનથી સમજો, આ હજુ એક મને જે પેલું આંખડા જેવું દેખાય છે ને એ બોરોનની વેકેન્ટ ઓર્બિટલ છે. બહારથી જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લાવશે એને રાખવા માટેનું સ્થાન એટલે કે છેલ્લી એક ખાલી p કક્ષક. આ p કક્ષક ખાલી છે. તો જ્યારે બીજો એક બોરોન એના સંપર્કમાં આવશે ત્યારે તે કહેશે કે ભાઈ તારે બહારથી કોઈને લાવવાની જરૂર નથી, આપણે બંને જ પરસ્પર મારા એક ઇલેક્ટ્રોન યુગ્મ આમ તો મુક્ત નથી પરંતુ બંધમાં વપરાયેલા ઇલેક્ટ્રોન યુગ્મને ભાઈ તું રાખ. સમજો ધ્યાનથી, જો બંને એકબીજાની નજીક આવે અને એની અંદર જો આ પર્પલમાં મેં જે દર્શાવેલું છે ને એ પર્પલમાં આપણો BH બંધ, આ BH બંધના ઇલેક્ટ્રોન છે અને સામે જે બીજો BH3 આવ્યો ને એની વેકેન્ટ આ પર્પલ હતી એટલે ખાલી કક્ષા હતી અને એ ખાલી કક્ષામાં ઇલેક્ટ્રોન જો ગોઠવે તો જોજો કેવું દેખાય છે. આ હવે મારી પાસે કેન્દ્ર થયા 3 હાઇડ્રોજન સેતુ પરમાણુ, આજુબાજુમાં 2 બોરોન અને 3 એટમની વચ્ચે ઇલેક્ટ્રોન જે રમતા હતા એ હતા 2. એટલે કે શેના જેવું દેખાતું હતું? બનાના બોન્ડ. આપણે પહેલા જ કીધું છે એક બનાના બોન્ડ બનાના જેવો આકાર ધરાવશે. જેમાં વચ્ચે તમને દેખાતા નથી એ શું હશે? 2 હાઇડ્રોજન છે. કેન્દ્ર થયા 3 બોરોન હાઇડ્રોજન બોરોન. કેન્દ્ર થયા 3 અને ઇલેક્ટ્રોન તો પેલા જે બંધમાં હતા એ જ અહીંયા શિફ્ટ થતા હતા એટલે આપણે કહીશું 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ. એવા ઉપર અને નીચે બંને બાજુ તમને 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ દેખાશે. જો તમે આ અણુ ધ્યાનથી જોશો તો શરૂઆતમાં જે બોરોન sp2 સંકૃત હતો એ અત્યારે ચોથો બંધ બનવાના કારણે sp3 સંકૃત બોરોન થઈ ગયા છે. બોરોનનું સંકરણ sp3 થઈ ગયું છે અને આ જે તલ પસાર કરેલું છે તમને દેખાશે કે આ 1 2 3 4 ટર્મિનલ હાઇડ્રોજન કહેવાય, છેડા પરના હાઇડ્રોજન કહેવાય અને ઉપર અને નીચે જે બનાનાની અંદર છુપાઈ ગયા છે એ બંનેને બ્રિજ હાઇડ્રોજન કહેવાશે. અહીંયા આગળ તમારી પાસે આ બીજા 2 બ્રિજ હાઇડ્રોજન પણ હશે. આટલી વસ્તુ ઓટોમેટિક ખ્યાલ આવી જોઈએ. એના માટે આપણે 2D અને 3D મોલેક્યુલની અહીંયા ફરી પાછી એક વખત ઝલક જોઈશું. આ 3D મોલેક્યુલ છે તમને દેખાશે. આ છેડા પરના ચારે ચાર જુઓ એક જ તલમાં છે અને ઉપર અને નીચે 2 હાઇડ્રોજન ઓલવેઝ એના કરતા લંબ તલમાં દેખાય છે. જો 2D માં બંધારણ સમજવું હોય તો તમે આ રીતે સમજી શકો છો. અહીંયા શું થયું છે? મેં આ તૂટક રેખાથી બતાવ્યો છે. આ જ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા શિફ્ટ થયો હોય, આ જ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા શિફ્ટ થશે, એ જ રીતે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા શિફ્ટ થશે. હજુ ધ્યાનથી સમજો, જો આ ઇલેક્ટ્રોન યુગ્મને મળે તો બોરોન પાસે 8 ઇલેક્ટ્રોન થાય. અષ્ટકનો નિયમ પડાય
પણ આ બોરોન રહી જાય તો B2H6 સંયુક્ત રૂપે હજુ લુઈસ એસિડ લાક્ષણિકતા ધરાવતો જ હોય. ફરીથી સમજો, હું આ ઇલેક્ટ્રોન યુગ્મનું ઉદાહરણ કરી દઉં છું. આની પાસે તો 2 4 6 8 અષ્ટક પૂર્ણ થઈ ગયો, પરંતુ આ બોરોન તે ક્ષણે રહી ગયો. એટલા માટે B2H6 નો આખો અણુ તો હજુ એ લુઈસ એસિડ જ હશે. અગત્યનો પોઈન્ટ છે બેટા. હવે બોરોનનું સંકરણ sp3 આપણે જાણી ગયા છીએ. એક જ તલમાં 4 પરમાણુ હોય, ટર્મિનલ હાઇડ્રોજન, અને બીજા 2 લંબ તલમાં હોય, જાણી ગયા છે. અને આખો અણુ હજુ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો હોય, લુઈસ એસિડ લાક્ષણિકતા ધરાવતો હશે. અગત્યનો પોઈન્ટ છે. અને લાસ્ટ, એમાં બંધ કોણ અને બંધ લંબાઈની જો વાત કરી દઈએ તો ઓલવેઝ આ ડાયબોરેન અણુની અંદર 2 પ્રકારના બંધ કોણ દેખાશે, એક બહારનો અને એક અંદરનો. આ જે છે આલ્ફા બહારનો સમાન હોય, અને ઇન્ટરનલ બંધ જે છે બીટા જે કીધેલું છે એ બંધ હંમેશા નાનો હશે. તો બહારનો બંધ કોણ 120 ડિગ્રી અને અંદરનો બંધ કોણ 97 ડિગ્રી. NCERT માં બંધારણ વિથ બોન્ડ એંગલ અને બોન્ડ લેન્થ આપેલું હોવાથી એની અગત્યતા છે. હવે વાત કરીએ બંધ લંબાઈની. અહીંયા બહારની તરફની બંધ લંબાઈ છે થોડીક ટૂંકી, 119 પિકોમીટર, જ્યારે અંદરની બંધ લંબાઈ છે એ 134 પિકોમીટર. તમે ધ્યાનથી સમજો, મારી પાસે આ છેડા પરના 4 હાઇડ્રોજન સમાન બંધ લંબાઈ ધરાવતા હશે, અને આ બ્રિજ એટમમાં આપણી પાસે જે બંધ લંબાઈ હશે એ 4 બંધ લંબાઈ સમાન 134 પિકોમીટર છે. એટલે કે અંદરની બંધ લંબાઈ મોટી છે અને બહારનો બંધ કોણ મોટો છે. એક્ઝામિનર આના આધારે ઘણીવાર ક્વેશ્ચન બનાવતા હોય છે, એટલા માટે માહિતી યાદ રાખવી ઘટે. હવે એક અગત્યનો પોઈન્ટ સમજી લઈએ કે સર ડાયબોરેન તો બની ગયો, એમાં હાજર 6H પણ છે, તો શું બધાની પ્રતિક્રિયાત્મકતા સમાન હશે? તો ના, બિલકુલ નહીં. આપણી પાસે પ્રતિક્રિયાત્મકતા 2 અલગ અલગ રીતે હશે. છેડા પરના જે હાઇડ્રોજન પ્રયોગો દ્વારા પુરવાર થયું છે કે છેડા પરના એટલે કે ટર્મિનલ હાઇડ્રોજન એ વધારે સક્રિય હશે, એ વધારે પ્રતિક્રિયાત્મક હશે. અગત્યતા કેમ છે બેટા? કારણ કે બંધ 119 પિકોમીટર હતો, 134 કરતા ટૂંકો. બંધ જેટલો ટૂંકો હોય એટલો પ્રબળ હોય, જલ્દી તૂટે નહીં. તો એકચ્યુઅલી તો અંદરનો બંધ તૂટવો જોઈએ, પણ પ્રયોગો દ્વારા પુરવાર થયું છે કે ટર્મિનલ હાઇડ્રોજન ઝડપથી પ્રક્રિયા આપે છે. ભલે બંધ થોડો ટૂંકો, પણ ટર્મિનલ હાઇડ્રોજન વધુ સક્રિય છે. તો આ પ્રમાણે અહીંયા આગળ જો તમે મિથાઇલેશન કરશો તો છેડા પરના આ બધા જ હાઇડ્રોજન કાર્બન વડે વિસ્થાપિત થઈ જાય. પણ આ બંને H ને કોઈ પ્રકારની અસર થાય નહીં, તેઓ પ્રક્રિયા દર્શાવતા નથી. તો આ પ્રમાણે આપણે ડાયબોરેનની અંદર મિથાઇલેશન સમજી શકીએ છીએ, જે દર્શાવે છે કે આપણી જે બંધ ક્ષમતા, બંધ શક્તિ તમે કહી શકો, બોન્ડ એનર્જી એ કોની વધારે છે? આની, કારણ કે બંધ જલ્દી તૂટતો નથી. તો બંધ જલ્દી તૂટતો નથી. એ જ પ્રમાણે એક્ઝામમાં આપણે જે ભણ્યા એના આધારે જો કન્સેપ્ટ વિચારીએ તો સૌથી પહેલો પ્રશ્ન પૂછાઈ શકે, ડાયબોરેનમાં ખાલી જગ્યા હાજર હોય. ઓપ્શન નંબર 1 જોઈને આગળ વધાય જ નહીં. ભાઈ આપણી પાસે 2 સેતુ હાઇડ્રોજન અને 4 ટર્મિનલ હાઇડ્રોજન હાજર હતા. ઓફકોર્સ આ પ્રમાણે અણુ હતો. આન્સર તમને 1 દેખાશે. બીજો ક્વેશ્ચન છે, ડાયબોરેનમાં કેટલા 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન અને 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ હાજર છે? બહુ મજાનું છે. 2 બનાવવાના બન્યા હતા, યાદ કરો. તો આપણને 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન તો દેખાઈ ગયા 2, અને ટર્મિનલ બેટા છેડા પરના 4 હાઇડ્રોજન જે હોય, સામાન્ય બંધ કયો હોય? 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન. તો યસ, 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોનના કેટલા દેખાય? છેડાના 4. તો ટોટલ 4 અને 2 હોય એવો આન્સર 3 તમને દેખાય. ખ્યાલ આવવો જોઈએ, બહુ જ સિમ્પલ છે. હજી એક ક્વેશ્ચન લઈ લઈએ પ્રતિક્રિયાત્મકતાના આધારે. જો મારી પાસે B2H6 હોય અને એમાંથી આપણે અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓ કરી રહ્યા હોઈએ, તો આ પૈકીની કઈ નિપજ પોસિબલ નથી? તો આપણે જોયું એ પ્રમાણે ટોટલ 4H વિસ્થાપિત થઈ શકે. તો 4 સુધી આપણને વાંધો નથી. અહીંયા આગળ 1 કોઈ વાંધો નહીં, અહીંયા 2 3 માં વાંધો નથી, પણ આ તો સીધા 5H રિપ્લેસ થઈ જ ન શકે, કારણ કે વચ્ચેના બંનેને તો બંધ બનાવવામાં કોઈ રસ છે જ નહીં. ક્લિયર થાય છે? તો આ પ્રમાણે ડાયબોરેનમાં બંધનો પ્રકાર, બનાના બંધ, બોન્ડ એંગલ, બોન્ડ લેન્થ, હાઇડ્રોજનની પ્રતિક્રિયાત્મકતા, કોઈ પણ ક્વેશ્ચન જો ડાયબોરેન વિશે પૂછાય તો તમે સરળતાથી આન્સર લખી શકો છો. એના જેવા જ કેટલાક ઉદાહરણ છે, એટલે મેં અહીંયા આગળ કવર કરી લીધા છે. પહેલું છે BeH2 નો ડાયમર અને પછી છે BeH2 નો પોલિમર. શરૂઆતમાં આ BeH2 ના 2 અણુ બેરિલિયમ
ડાયમર તો બનાવવો જ છે ને, કારણ કે એની પાસે માત્ર 4 જ ઇલેક્ટ્રોન છે. અષ્ટકનો નિયમ પૂર્ણ નથી. મેળવવા માટે એ બીજા BeH2 સાથે સેમ પ્રકારે બંધ બનાવશે. આ અહીંયા શિફ્ટ થશે, આ અહીંયા શિફ્ટ થશે. પહેલા જેવો જ બંધ બન્યો. અને બેરિલિયમ પાસે શરૂઆતમાં કેવું બંધારણ હતું બેટા? રેખીય sp સંકૃત. પરંતુ અત્યારે 3 બંધ બન્યા, sp2 સંકૃત. sp2 નો આકાર કેવો? સમતલીય ત્રિકોણ. તો બેટા આખે આખો અણુ, આ તો સમતલીય જ છે, તો તમને આખો સમતલીય અણુ દેખાશે. અને હજુ આ BeH2 નો ડાયમર એ લુઈસ એસિડ લાક્ષણિકતા દર્શાવશે. યાદ રાખો, કારણ કે હજુ બેરિલિયમનું બહુ ભલું થયું નથી. હજુ એની પાસે માત્ર 6 જ ઇલેક્ટ્રોન થયા હોય. સમજો, લુઈસ એસિડ લાક્ષણિકતા હજી એ ધરાવશે. અને જો હું BeH2 નો પોલિમર બનાવું, પોલિમર એટલે કે એક સાથે ઘણા બધા આ BeH2 ના અણુની જો આપણે વાત કરીએ તો બધામાં સેમ પ્રકારે આપણને શું દેખાશે? 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન. એ ભૂલવાનું નથી. આ પણ 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ, બનાના બોન્ડ દેખાય છે. અહીંયા પણ એ જ પ્રમાણે આપણને બંધ દેખાશે. આ વખતે બેરિલિયમ પાસે 4 બંધ બન્યા, જે અહીંયા આગળ sp2 સંકૃત હતો એ અહીંયા બની ગયો છે sp3 સંકૃત. અને sp3 સંકૃત હોવાના કારણે હવે એ તલીય રહે નહીં. ઓફકોર્સ, યસ, યુ આર રાઈટ. અને અહીંયા તમને દેખાય છે કે તલીય નથી, એ અલગ અલગ તલની અંદર અલગ અલગ તલમાં એક એક રિંગ છે. આ અણુ તલીય નથી. કયો બંધ છે? 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ છે. અને જો તમે હજુ એક એક્ઝામ્પલ જોઈએ, શરૂઆતમાં વાત કરી સેતુ પરમાણુ જો લોન પેર ધરાવતો હોય, હવે વારો આવી ગયો ક્લોરીનનો. અણુ છે AlCl3. જો AlCl3 ના બે અણુ એકબીજાના સંપર્કમાં આવે બેટા, તો આ વખતે આ ક્લોરીન કહેશે, ભાઈ તમારે અહીંયા દુખી થવાની જરૂર નથી, તમારે આ બંધને અહીંયા શિફ્ટ કરવાની જરૂર નથી, પણ મારી પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એમને એમ પડ્યો છે, આપણે એને યુટિલાઇઝ કરો. તો જો આ ક્લોરીન પોતાના નવા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા કામે લગાડી દેશે. 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન બોન્ડની રચના થઈ. કેવી રીતે સમજાવું છું? આ એક સેન્ટર, આ બીજું સેન્ટર, આ ત્રીજું સેન્ટર. પેલા બનાના જેવો બોન્ડ વિચારો. કેન્દ્ર થયા 3. BeH3 માં સમજાયું 2 ઇલેક્ટ્રોન મૂવ થતા હતા. એ જ રીતે અહીંયાથી આ 2 અને બીજા 2 4, તો 3 કેન્દ્રમાં આ વખતે ઇલેક્ટ્રોન છે 4. તો તમે અને કહેશો આ જે બનશે અહીંયા આગળ જે આપણી પાસે બનાના બોન્ડ બનશે ને બેટા, એ હશે 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન બોન્ડ. નવા પ્રકારના બે બંધ શીખ્યા છે આપણે, 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન અને 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન બોન્ડ. ખ્યાલ આવવો જોઈએ. અને એ આ જે આખો અણુ છે તમે સમજો, અહીંયા આગળ આપણે એને સવર્ગ બંધ કહીએ છીએ. ડેટિવ બંધ એટલે એરો વડે દર્શાવીશું. બંધારણમાં કોઈ મોટો ફરક આમાં જોવા મળે નહીં. જે રીતે ડાયબોરેન, એ પ્રમાણે જ AlCl3 નો ડાયમર દેખાશે, જેમાં અગેન આ રીતે 4 Cl એક તલમાં, બીજા 2 Cl અલગ તલમાં. ખ્યાલ આવે એવું છે. અને એ જ પ્રમાણે બેરિલિયમના હાઇડ્રાઇડના બદલે આ વખતે મારી પાસે છે હેલાઇડ. અને જો BeCl2 સેમ વે, કશો જ ચેન્જ નથી, બે અણુ છે, ડાયમર બનાવવાના છે, ડાયમર બનાવશે, નજીક આવશે. આ વખતે આ બંધ નહીં, પરંતુ લોન પેર દાંત કરી એરો વડે દર્શાવેલું છે. સમજો બરાબર. અને સંકરણ sp2 કેવો દેખાય છે? સમતલીય દેખાય છે. ચલો, અને BeCl2, આ વખતે BeCl2 નો પોલિમર, ઘણા બધા BeCl2 આપણે એક સાથે જો આ રીતે દર્શાવીએ, અને આ વખતે એરો વડે દર્શાવીશ. આ વખતે બધા જ એરો છે એટલે સવર્ગબંધની રચના કરેલી છે. અને અગેન આ જે હતું sp2 સંકરણ, આ જે હતું sp3 સંકરણ. અણુ તલીય નથી, બધી જ વાર્તા સેમ, પરંતુ લાસ્ટ પોઈન્ટ અહીંયા બંધનો પ્રકાર એ છે 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન બોન્ડ, બીકોઝ અવર બ્રિજ એટમ કયો છે? લોન પેર ધરાવે છે. બ્રિજ એટમ હેઝ લોન પેર. અને એટલા માટે આ બધા જ 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન બંધના ઉદાહરણ થઈ જશે. અને લાસ્ટ પોઈન્ટ સમજી લઈએ બેટા, શું આ BeCl2 નો ડાયમર લુઈસ એસિડ હશે? સમજો ધ્યાનથી. યસ સર, હજી લુઈસ એસિડ હોય જ, કારણ કે 2 ઇલેક્ટ્રોન, 2 ને 2 4, અને ભલે 2 મદદ કરી હોય, હજુ એને મળ્યા છે 6 જ. BeCl2, હજુ BeCl2 લુઈસ એસિડ છે. પણ જો BeCl2 નો ડાયમરની વાત કરીએ, ડાયમર તો આપણે જો લુઈસ એસિડ છે, પણ જો હું પોલિમરની વાત કરું તો પોલિમરની અંદર 2 ને 2 4 ઇલેક્ટ્રોન તો હતા, 12 થી 4 મદદ મળી છે.
અને એ બી કોઈ બંધને ડિસ્ટર્બ કર્યા વગર લોન પેર અંદર આવ્યા છે. તો યાદ રાખો, આ દરેકે દરેક બેરિલિયમ એનો અષ્ટક પૂર્ણ છે. આ લુઈસ એસિડ લાક્ષણિક નથી. લુઈસ એસિડ લાક્ષણિકતા BeCl2 નો પોલિમર બનાવી શકે નહીં. એની પાસે લુઈસ એસિડ લાક્ષણિકતા નથી. અને તમે જુઓ, પહેલા જોયું એ પ્રમાણે અલગ અલગ તલની અંદર આપણને રિંગ દેખાય છે. તો આવા જ કેટલાક રસપ્રદ કન્સેપ્ટને લઈને અમે આવી રહ્યા છીએ. થેન્ક યુ.